આ છે ને આવી રીતે રોડ વાળતા વાળતા આવે જો બધે જ કચરો વાળીને આગળ જશે, પછી આગળથી પાછા પડશે, પછી આ સામેનો જે પટ્ટો છે ને આ સામે જેટલી ગાડીઓ છે ને એ બધી બાજુથી વાળશે અને પછી પાછળથી બીજો એક બંદો આવશે, એ આઈને આ જે કચરાની ઢગલી કરેલી હશે ને એ બધું પંપથી સાફ કરશે અને પછી પાણી બધે નાખશે. તો ડેલી દર વીકે અહીંયા આગળ રોડ સાફ થાય છે, બધી જગ્યાએ થાય છે. આ લોકોના રૂટ બાંધેલા જ હોય છે દર વીકે કરવાના. તો ગાઈસ અહીંયા આવી સિસ્ટમ છે, જુઓ કેટલી સરસ છે. એટલે અહીંયા આગળ રોડ બી ગંદા નહીં હોતા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈસ આજે તો ફ્રાઈડે છે એન્ડ આજે મારું ફેમિલી ફાઇનલી આવવાનું છે સાંજે. ઓલ ફેમિલી, દાદાના છોકરા, છોકરાના છોકરા, છોકરાના છોકરા આવવાના છે આજે સાંજે. તો દાદી કાલના જમવાનું બનાવી રહ્યા છે ગાઈસ, કાલના. અત્યારે બી મારા દાદી સવારના વહેલા ઉઠી ગયા છે અને જમવાનું બનાવી રહ્યા છે. તો બધું મીન્સ કે મીટ, ચિકન, ફિશ, રાઈસ, પાસ્તા, સલાડ, બધું જ. તો ગાઈસ એ આજે બધું બહુ કામ કરી રહ્યા છે. હું જસ્ટ અપબીટ નહીને આવી છું, હવે હું પણ દાદીની હેલ્પ કરીશ. તો ગાઈસ હું તમને બતાવું મારી દાદીએ શું શું કુકિંગ કરી છે. વેટ, હું તમને બતાવું. ગાઈસ આ જો સેલેમોન ફિશ છે, કાંટા વગરની. And take picture this what I prepare. And guys દાદીએ આ બધું પ્રિપેર કર્યું છે પણ હજુ જસ્ટ મૂક્યું છે, હજુ મૂકશે રૂમમાં. એન્ડ આ દાદીએ લિસ્ટ બનાવ્યું છે, જો શું શું બનાવવાનું છે બધું જ લિસ્ટ બનાવ્યું છે. કેમ કે બધા માટે જમવાનું બનાવશે ને, તો બધાની જે પસંદ, શું શું પસંદ છે, શું નથી પસંદ, એ બધું મેન્શન કર્યું છે. પછી એના રીતે એના માટે બનાવશે મારા દાદી. સો ગાઈસ હજુ તો જસ્ટ એ રેડી કરે છે, પછી બનાવશે. થોડું જમવાનું ત્યાં મૂકી દીધું છે ગેસ પર બનાવવા માટે. એન્ડ દાદા દાદી મને કહે છે આઈ બતાવી જુઓ, આ મીટનું છે, ચીંચો જ કેવું કશું કંઈ છે, મીટની વસ્તુ છે. આપણે શું કહેવાય, મંચુરિયન હોય ને એવું મંચુરિયન જેવા ગોલ ગોલ આવે છે. એન્ડ આ પણ છે હજુ જસ્ટ બની રહ્યું છે, બન્યું નથી. એન્ડ આ શું છે ખબર હશે ને તમને ગાઈસ, કલેજી. એન્ડ આ જો હજુ જસ્ટ બનાવી રહ્યા છે દાદી, ધીમે ધીમે. રેડી થશે એટલે હું તમને બતાવીશ. આજે સાંજે બધા આવવાના છે. ચલો દાદાઓ આવી ગયા છો, આપણે મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, તો વોશિંગ મશીનમાં સવારના કપડાં નાખ્યા હતા, એ પણ ધોઈ ગયા છે. તો ફટાફટ
કપડાં પણ હું સૂકવી દઉં. આમ તો હું ડ્રાય મશીનમાં જ નાખું છું, પણ કેવું કે અત્યારે તડકો છે બહાર એટલે સુકાઈ જાય છે સાંજ સુધી, એટલે હું બહાર એને નાખી દઈશ. મારા ત્યાં છે સુકવવાનું બી છે એન્ડ ડ્રાય મશીન બી છે, એટલે કંઈ વાંધો નહીં હોતો. તો ફટાફટ કપડાં સૂકવી દઉં બહાર, પછી દાદા જોડે બેસીએ, થોડા ગપસપ કરીએ દાદા જોડે બેસીને. તો ચલો ફટાફટ હું કપડાં સૂકવી દઉં, પછી આપણે મળીએ. હાય ગાઈસ, તો ફાઇનલી કપડાં પણ સૂકવી દીધા છે એન્ડ દાદીને મેં કીધું કે હેલ્પ કરું તમારી, પણ દાદી કહે છે કે ના હાર્દિકા, તું ખાલી દાદા જોડે જ બેસી રહે, મને હેલ્પની નથી જરૂર, મને જ્યાં જરૂર હશે ને ત્યારે હું તને કહીશ. દાદીએ મને એવું કીધું. મેં કીધું ઓકે સારું. એટલે થોડી વાર પછી દાદી મને બોલાવશે એન્ડ દાદા બેઠા છે, ટીવી જોઈ રહ્યા છે બેઠા બેઠા. તો કંઈ નહીં. એન્ડ ગાઈસ, અહીંયા છે ને દર વીકે જે બહાર જે રોડ છે ને એ સાફ કરવા માટે દર વીકે આવતા હોય છે. એક જણ છે ને મશીનથી કચરો વારે અને એક જણ પાછળથી રોડ છે ને રોડમાં પાણી નાખતા સાફ કરતા આવે. વેટ, હું તમને બતાવું, એ થોડું દૂર છે, નજીક આવે ને એટલે હું તમને બતાવું કે એ લોકો કેવી રીતે કરી રહ્યા છે. એક જણ મશીનથી ટ્રક જેવું હોય છે નાનું ચલાવે અને નીચે આખો રોડ સાફ થઈ જાય અને પછી પાછળથી પાણી નાખતું કોઈ આવે. જો હું તમને બતાવું, વેટ, આયા આ છે ને આવી રીતે રોડ વાળતા આવે. જો બધે જ કચરો વાળીને છે. આગળ જશે, પછી આગળથી પાછા પડશે, પછી આ સામેનો જે પટ્ટો છે ને, આ સામે જેટલી ગાડીઓ છે ને એ બધી બાજુથી વાળશે અને પછી પાછળથી બીજો એક બંદો આવશે. એ આઈને આ જે કચરાની ઢગલી કરેલી હશે ને એ બધું પંપથી સાફ કરશે અને પછી પાણી બધે નાખશે. તો ડેલી દર વીકે અહીંયા આગળ રોડ સાફ થાય છે, બધી જગ્યાએ થાય છે. આ લોકોના રૂટ બાંધેલા જ હોય છે દર વીકે કરવાના. તો ગાઈસ, અહીંયા આવી સિસ્ટમ છે, જુઓ કેટલી સરસ છે. એટલે અહીંયા આગળ રોડ બી ગંદા નહીં હોતા. સો ગાઈસ, દાદા બેઠા છે એન્ડ ટીવી જોવે છે. આજે ફ્રાઈડે છે ને, તો એમની ફેવરેટ ચેનલ છે 23 ચેનલ, જેની અંદર ઇંગ્લિશ એન્ડ હિબ્રુ સોંગ આવે છે. મારા દાદાને બહુ ગમે છે, તો દાદા બેસીને જોવે છે. એન્ડ એમને ખબર છે કે આજે આખી ફેમિલી આવવાની છે, પણ એ છે ને ભૂલી ગયા છે. એમને યાદ નથી કે આજે ફૂલ ફેમિલી આવવાની છે, એવું એમને યાદ નથી. એટલે બી થોડી વાર રહીને કહીશ ને કે આજે બધા આવવાના છે, એટલે કહેશે શું કહે છે, ક્યારે આવવાના છે, કેટલા વાગે આવશે, એવું કરશે. એટલે દાદા બી બધું ભૂલી ગયા છે, પણ થોડી વાર રહીને પછી એમને યાદ કરાવીશ, એટલે યાદ આવી જશે. એન્ડ આજે બહુ ખુશ બી છે, કેમ કે બધા ફાઇનલી આજે આવવાના છે. લાસ્ટ ફ્રાઈડે કોઈ નહોતું આવ્યું, પણ આ ફ્રાઈડે તો બધા આવવાના છે, એટલે દાદા ખુશ છે. અત્યારે તો જો કે એમને ડિસ્ટર્બ ના કરાય, કેમ કે એમની ફેવરેટ ચેનલ જોઈ રહ્યા છે, નહીં તો પછી મારી આવી બને. ચલો કંઈ નહીં, ત્યાં સુધી હું થોડું કામ કરી લઉં મારું, આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે એન્ડ દાદા મારા ફાઇનલી સૂઈ ગયા છે, કેમ કે એમને પછી મેં યાદ કરાવ્યું ને કે આજે ફૂલ ફેમિલી આવવાનું છે, ચિલ્ડ્રન, ગ્રેન્ડ ચિલ્ડ્રન અને એમનાય ચિલ્ડ્રન. તો દાદા બહુ ખુશ થઈ ગયા, તો સુવાનું નામ જ નહોતા લેતા. મને કે ના, હું ટીવી જોઉં છું, કે અભી મારા ચિલ્ડ્રન આવવાના છે જમવા માટે, હું ટીવી જોઈશ. મેં કીધું હજુ વાર છે, સાંજે આવશે. તો ફાઇનલી દાદા સૂઈ ગયા છે એન્ડ દાદીને બી જેટલી હેલ્પ જોઈતી હતી એટલી મેં હેલ્પ દાદીને કરી છે. તો દાદી પણ ફૂલ થાકી ગયા છે એન્ડ હું બી બહુ જ થાકી ગઈ છું. તો હું મારા રૂમમાં આવી ગઈ છું, મસ્ત એસી ચાલુ કરી દીધું છે, રૂમ બહુ મસ્ત ઠંડો થઈ ગયો છે. તો હવે હું સૂઈ જઈશ એન્ડ આપણે બધા મળીએ સાંજે, અને તમે લોકો બી સૂઈ જાઓ. ઓકે, આપણે બધા મળીએ સાંજે. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકો ઉઠી ગયા છે એન્ડ દાદા બેસીને કોફી પીવે છે એન્ડ સાથે સાથે એ મસ્ત મજાની કેક ખાય છે. ઉગા, આ લોકો કેકને હિબ્રુમાં ઉગા કહે છે, તો ઉગા ખાય છે એન્ડ ન્યૂઝ જોઈ રહ્યા છે. એન્ડ હું જસ્ટ બેઠી છું. આપણે ફટાફટ સલાડ કાપી લઉં અને જે થોડું ઘણું કામ બાકી છે ફટાફટ ફિનિશ કરી લો. ગાઈસ, આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી ફટાફટ સલાડ કાપી કાઢ્યું છે એન્ડ બધું જ કામ પતાવી દીધું છે. હવે દાદી થોડું ઘણું કુકિંગ કરી રહ્યા છે, હજુ બાકી છે. તો
એન્ડ ગાઈસ રસોડામાં તો બિલકુલ જગ્યા નથી કે હું ફોન મૂકીને બી બ્લોગ ઉતારી શકું, એટલી પણ જગ્યા નથી કેમ કે આખું કિચન મારું ફૂલ છે. એટલે ફટાફટ સલાડ કાપી કાઢ્યું છે. હવે દાદી થોડું ઘણું કુકિંગ કરી રહ્યા છે. એન્ડ હું હમણાં જસ્ટ બહાર આવીને બાલ્કનીમાં બેઠી કેમ કે થોડું સફોકેશન જેવું થતું હતું. એકચ્યુઅલી એસી ચાલુ છે તો પણ એટલે તો કંઈ નહીં ગાઈસ, ચલો થોડી વાર પછી આપણે મળીએ. થોડી વાર રહીને ફેમિલી આવવાની છે તો આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, તો ફાઇનલી જો ટેબલ મસ્ત રીતે રેડી કરી દીધું છે, ડાઇનિંગ ટેબલ. જો હવે અહીંયા આગળ બધું જમવાનું અહીંયા આગળ ગોઠવી દઈશું, એટલે જેને જે ખાવું હશે એ ખાશે. જુઓ નાઈફ પણ મૂકી દીધી છે એન્ડ પ્લેટ પણ મૂકી દીધી છે. જુઓ એન્ડ મારા દાદીએ શું શું જમવાનું બનાવ્યું છે એ પણ હું તમને બતાવું. હાય નોગી, મેં બતાવું કે મારા દાદીએ શું બનાવ્યું. જે મીઠ નકોન આ મટન છે એન્ડ જો આ સલાડ એન્ડ યસ અને આ ફિશ છે. યુ નો નોગી નકોન I love the YouTube. Can. But YouTube talk okay. હોદુ લેંગ્વેજ કેન એન્ડ ઓલ્સો આ પણ ચિકન છે એન્ડ આ સલાડ જે મેં બનાવ્યું હતું. בפנים. પાસ્તા תשאירי, כן. એન્ડ ઓલ્સો અહીંયા પણ નીચે ચિકન જ છે. આ પણ ના ચિકન નથી, આ છે ને શું કહેવાય કલેજી. આ કલેજી છે એન્ડ આ સ્નીસ છે ચિકનનો. રાઈસ આ પણ મીટનું છે. સૂપ એન્ડ એક ઓલ્સો ગાઈસ પણ મીટનું જ છે. ના આ મીટનું નથી, આ કંઈક દાળનું બનાવેલું છે પણ સરસ છે. મારા આ બધું જ કુકિંગ મારા દાદીએ કર્યું છે. એન્ડ ઓલ્સો અહીં આગળ બી ટેબલ ગોઠવેલું છે. જુઓ બધાના બેસવા માટે. ગાઈસ જો અહીંયા પણ બધું મૂકેલું છે એન્ડ ચાલુ છે એટલે થોડી વાર પછી કાઢશે. આની અંદર શું મૂકેલું છે એ આઈ ડોન્ટ નો, જોઈએ હવે આની અંદર શું છે. પણ ગાઈસ આ બધું જ મારા દાદીએ એકલાને થઈને બધું કર્યું છે. બધું જ સારું છે. એમના હાથમાં આજે વાગી પણ હતું, એમની આંગળીમાં બહુ જ બ્લડ નીકળતું હતું, છતાં પણ એમને આટલું બધું કુકિંગ કર્યું તો સારું છે. કંઈ નહીં ગાઈસ, ચલો આપણે બધા મળીએ થોડી વાર પછી. ગાઈસ ફાઇનલી ટેબલ રેડી કરી દીધું છે એન્ડ આ છે વાઇન. આ જગ્યા પર મારા દાદા બેસશે એન્ડ આ બુક છે ને એ વાંચશે, એના પછી પ્રાર્થના કરશે, વાઇન બધા પીશે, એના પછી ખાવાનું ચાલુ કરશે. તો જો ફાઇનલી ટેબલ પર બધું જ ગોઠવી દીધું છે. સલાડ છે, એગ, ચિકન, ફિશ એ બધું ગોઠવી દીધું છે. હજુ બીજું ગોઠવવાનું છે પણ આટલું ફિનિશ થશે એના પછી બીજું ગોઠવીશું. તો ગાઈસ ચલો થોડી વાર રહીને બધા આવે છે તો આપણે બધા મળીએ થોડી વાર પછી. ગાઈસ ફાઇનલી દાદીની છોકરીની છોકરી આવી ગઈ છે. હાય રોતે, how are you? Shalom. જો દાદીની છોકરીનો છોકરો છે નાનો છોકરી છે. નાઈસ
સો ગાઈસ રમલે થોડી વાર પછી હજુ બીજા બધા બી આવે છે એન્ડ દાદીની છોકરી છે Welcome, welcome. Willkommen, welcome. Easy, מה נשמע? Yes, בסדר, thank you, namaste. Namaste. אבא, מה קורה? દાદાના જમે છે તો જમે છે દાદીની છોકરી એન્ડ આ દાદાનો છોકરો છે એ બહુ નિકટ છે לא הבנתי. Pokemon Angabi Wannabe Olha, já não vou falar assim. જે પીસ છે દાદીની છોકરી બનાવી છે મસ્ત હાય ગાઈસ તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે એન્ડ બધા જમીને ઊભા બી થઈ ગયા છે એન્ડ ગાઈસ અહીંયા છે ને ઇન્ડિયા જેવું નથી કે બિચારી ઇન્ડિયામાં કેવું કે બિચારી એક જ વુમેન બેસીને વાસણ ઘસે અને બધું કામ કરે અહીંયા એવું નથી અહીંયા બધા સાથે મળીને કામ કરે છે બધા સાથે મળીને ડીશો ઉચકી લે એન્ડ સાફ કરી દે એક વાસણ ઘસે તો એક બધું જ કરી લે ડાઇનિંગ ટેબલ ક્લીન કરી દે બધું સાથે મળીને કામ કરે છે અને આપણા ઇન્ડિયામાં તો બિચારી એક જ વુમેન બેસીને વાસણ ઘસશે બધું જ કરશે બીજા બધા બેસીને હા હા હી હી કરશે અહીંયા એવું નથી બધા સાથે મળીને કામ કરે છે ઇવન પુરુષ બી સાથે મળીને કામ કરે છે એન્ડ ગાઈસ અહીંયા કેવું છે કે જમવાનું છે ને બધું ટેબલ પર મૂકી દે જેને જે જોતું હોય ને એ ડબ્બામાં પેક કરીને ઘરે પણ લઈ જાય છે અહીંયા એવું છે તમને જેટલું જોતું હોય ને એટલું જમવાનું તમે ઘરે પેક કરીને બી લઈ જઈ શકો છો તો મારા દાદીએ બધું જમવાનું જે બનાવ્યું હતું એ પ્લેટફોર્મ પર મૂકી દીધું છે અને ડબ્બા બી બાજુ મૂકી દીધા એટલે જેને જે જોઈશે બધા પેક કરી લેશે મેં પણ મારા દાદા માટે પેક કરીને ફ્રીજમાં મૂકી દીધું છે કેમ કે કાલે એમને કંઈ ખાવું હોય તો એટલા માટે તો ગાઈસ અત્યારે બધા કામ કરી રહ્યા છે હું થોડું કામ કરીને મારી રૂમમાં આવી તો ગાઈસ હું અહીંયા આજનો મારો વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું આપણે બધા મળીએ કાલે ઓકે ગાઈસ એન્ડ તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે બાય બાય ગુડ નાઇટ રાધે રાધે